નમસ્કાર મારા વહાલા વિદ્યાર્થી મિત્રો, આજે વાત કરીશું સામાજિક વિજ્ઞાન એકમ કસોટી પ્રશ્ન બેંકનું સંપૂર્ણ સોલ્યુશન કરીશું. વિદ્યાર્થી મિત્રો, આજે તારીખ 2 માર્ચ 2024 ના આજના પેપરનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું. એ પહેલા ચેનલની અંદર પ્રથમ વખત આવ્યા છો તો ચેનલને ખાસ સબસ્ક્રાઇબ કરી દેવી. પ્રશ્ન નંબર 1, નીચે આપેલા દરેક પ્રશ્ન માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનો હતો અને કોઈ પણ 5 જે છે તમારે લખવાના હતા, દરેકનો 1 ગુણ હતો. પહેલો પ્રશ્ન છે, ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સની મુલાકાત લેવા તમે કયા શહેરમાં જશો? તો બેંગ્લોરમાં જવું પડે. ગુજરાતની અંદર સુરતમાં માનવ ધર્મ સભાની સ્થાપના કોણે કરી હતી? તો દુર્ગારામ મહેતા. અંગ્રેજોના આગમન સમયે ભારતની અંદર શિક્ષણ સંસ્થાઓ જે હતી કયા નામે ઓળખાતી હતી? તો ઉપરોક્ત તમામ, એટલે કે ગામઠી, પંડ્યા અને ધોળિયાની નિશાળો. અમદાવાદની અંદર હરકુંવર શેઠાણીએ કયા નામે કન્યા શાળાઓની સ્થાપના કરી હતી? તો છોડીઓની નિશાળ, એટલે કે સી જવાબ સાચો છે. ગાંધીજી રાષ્ટ્રીય યોજના નીચે પૈકી કયા નામે જાણીતી છે? તો વર્ધા શિક્ષણ યોજના. ભારતની અંદર સૌપ્રથમ શિક્ષણ સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો વિલિયમ કેરી. ભારતની અંદર અંગ્રેજી કેળવણીનો પ્રારંભ ક્યારે થયો? તો આવશે વિદ્યાર્થી મિત્રો સી, ઈસવીસન 1835. ઈસવીસન 1916માં સ્ત્રીઓ માટે અલગ યુનિવર્સિટીની સ્થાપના કોણે કરી? તો ગોવિંદ. વિદ્યાર્થી મિત્રો, આની અંદર આપણે જવાબ આવશે, વિદ્યાર્થી મિત્રો એનો જવાબ કોમેન્ટ બોક્સમાં આપી દઈશ, ત્યાંથી જોઈ લેજો જેનો બાકી છે. પ્રશ્ન નંબર 9, શાંતિ નિકેતન સંસ્થાની સ્થાપના કોણે કરી? તો રવિન્દ્રનાથ ટાગોર. ઈસવીસન 1946માં ભારતની કુલ યુનિવર્સિટીઓની સંખ્યા કેટલી હતી? તો 16. મફત અને ફરજિયાત અને સાર્વત્રિક પ્રાથમિક શિક્ષણની જોગવાઈ કોણે કરી? તો સયાજીરાવ ગાયકવાડ. સ્ત્રી શિક્ષણની શરૂઆત કયા શહેરથી થઈ હતી? તો શ્રીરામપુરની અંદર. કાંગડી ગુરુકુળની શરૂઆત કોણે કરી હતી? તો સ્વામી શ્રદ્ધાનંદ. અકબરના સમયમાં કઈ ભાષાની અંદર શિક્ષણ અપાતું ન હતું? તો હિન્દી. નવજાગૃતિ એટલે કઈ સદી? તો 19મી. બ્રિટિશ ભારતની અંદર કેટલા ટકા કન્યાઓ શાળાએ જતી હતી? તો 4.89. બ્રહ્મો સમાજના સ્થાપક કોણ હતા? તો રાજારામ મોહન રાય. ગાંધીજીના મુખ્ય કાર્યક્રમોમાં નીચેનામાંથી કોનો સમાવેશ થતો નથી? તો રાજારામ મોહન રાય. રામકૃષ્ણ મિશન સંસ્થાની સ્થાપના કોણે કરી હતી? તો આવશે સ્વામી વિવેકાનંદ. ઉઠો, જાગો અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહોનું સૂત્ર કોણે આપ્યું? તો સ્વામી વિવેકાનંદ. ત્યાર પછી અહીં તમારે મિત્રો ખાલી જગ્યા પૂરવાની હતી, તો પહેલી ખાલી જગ્યામાં આવશે પ્રદર્શિત કલા, જે નૃત્ય, વાદ્ય અને નાટ્ય કલાનો સમાવેશ થાય છે. વડોદરામાં સયાજીરાવ ગાયકવાડે કલા ભવનની સ્થાપના કરી હતી. રવિશંકર રાવળે વાર્ષિક કલા પ્રદર્શનની અંદર બિલવ મંગળનું ચિત્ર રજૂ કર્યું. રાજા રવિ વર્માને બ્રિટિશ સરકારે કેસરી હિન્દનો ખિતાબ આપ્યો હતો. રવિશંકર રાવળે કુમાર નામના માસિકનો પ્રારંભ કર્યો. ગીતાંજલિ મહાકાવ્યના માટે નોબેલ પારિતોષિકથી રવિન્દ્રનાથ ટાગોરને સન્માનિત કરવામાં આવ્યા. બંગાળ સ્કૂલ ઓફ આર્ટના સ્થાપના જે છે તે રવિન્દ્રનાથ ટાગોરે કરી હતી. મધ્યપ્રદેશની ભીમબેટકા ગુફા છે તેમાંથી મિત્રો ચિત્રો મળી આવ્યા છે. બૃહદેશ્વર મંદિરની દિવાલોને ભારતના મહાકાવ્યના ચિત્રો દ્વારા સુશોભિત કરવામાં આવી છે. મહારાષ્ટ્રની નરસિંહગઢ ગુફામાં ચિત્રો મળી આવ્યા છે. અજંતા અને ઇલોરાની ગુફાઓ ગુપ્ત કાળ દરમિયાન બની હતી. રાજા રવિ વર્માના તૈલ્ય ચિત્ર પૈકી દેવી સરસ્વતીનું ચિત્ર, જે મિત્રો તમારી ચોપડીમાં પણ આપ્યું છે, એ વિખ્યાત થયું હતું. મદ્રાસ સ્કૂલ ઓફ આર્ટની રચના દેવી પ્રસાદ રોય ચૌધરી દ્વારા કરવામાં આવેલી છે. પાલ ચિત્રશૈલીનો મુખ્ય વિષય બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલો છે. પાલ ચિત્રશૈલીની વાત કરીએ તો જાતક કથા અને બોધિસત્વ જે છે તેના ચિત્રો આપણને મળી આવ્યા છે. રાજપૂત શૈલીની અંદર લઘુચિત્રો અને ભીંતચિત્રોનો સમાવેશ થાય છે. રવિન્દ્રનાથ ટાગોરને આધુનિક ભારતીય ચિત્રકલાના ભીષ્મ પિતામહ તરીકે ઓળખવામાં આવે છે. જૈન શૈલીને ગુજરાતી શૈલી અથવા તો ગુજરાત શૈલી તરીકે ઓળખવામાં આવે છે. આધુનિક ચિત્રશૈલીની વાત કરીએ તો મિત્રો 3D, બહુપરિમાણીય અથવા ઓઇલ પેઇન્ટિંગ, સ્પ્રે પેઇન્ટિંગ અથવા કેનવાસ પેઇન્ટિંગ જે છે તેનો મિત્રો સમાવેશ થાય છે. કલા એ માનવીની અભિવ્યક્તિનું માધ્યમ છે. જોડકા જોડવાના છે તો ઓસાકામાં આવશે સી. જાપાનનો મિત્રો માન્ચેસ્ટર. અમદાવાદમાં આવશે બી, ભારતનું માન્ચેસ્ટર. બેંગલુરુમાં ડી, જે માહિતી તકનીક અને ઉદ્યોગનું કેન્દ્ર છે. જમશેદપુરની અંદર આવશે એ, ભારતનું લોખંડ અને પોલાદ ઉદ્યોગનું કેન્દ્ર. અને પીટર્સબર્ગમાં આવશે ઈ, સંયુક્ત રાજ્ય અમેરિકાનું લોખંડ પોલાદનું મિત્રો કેન્દ્ર છે. સમુદ્ર આધારિત વાત કરીએ તો આવશે મત્સ્ય ઉદ્યોગ. પશુ આધારિતમાં આવશે મિત્રો ડી, ચર્મ ઉદ્યોગ.
ખનિજ આધારિતમાં આવશે સિમેન્ટ ઉદ્યોગ અને કૃષિ આધારિતમાં આવશે બી શણ ઉદ્યોગ. વન આધારિતમાં આવશે મકાન નિર્માણ જે છે તે વિદ્યાર્થી મિત્રો ઉદ્યોગ એની અંદર આવશે. ઢાકા તો મલમલનું કાપડ એટલે કે ઈ. મછલીપટ્ટમમાં આવશે બી ચીટનું કાપડ. કાલિકટમાં સી સુતરાઉ કાપડ. સુરતમાં આવશે એ સોનેરી જરીના કામવાળું સુતરાઉ કાપડ. અને ભારત તો આવશે ડી ઉત્તમ ગુણવત્તાયુક્ત કાપડ ભારતમાં મળતું હતું. ત્યાર પછી વાત કરીશું ગૃહ ઉદ્યોગ તો આવશે ખાખરા અગરબત્તી ને વાંસકામ એટલે કે બી. ટચુકડા ઉદ્યોગમાં આવશે એ ધાતુ ચામડું અને માટી. નાના કદના ઉદ્યોગમાં આવશે ડી વાહનોનું સમારકામ. મોટા કદના ઉદ્યોગમાં આવશે સી રેલવેના સાધનો. મધ્યમ કદના ઉદ્યોગોમાં આવશે ઈ યંત્રો રંગ રસાયણો ઇલેક્ટ્રોનિક સાધનો. મિત્રો સરસ મજાનો એક આપણને અહીં કોષ્ટક આપેલું છે અને આ કોષ્ટકના આધારે પ્રશ્નો લખવાના હતા. સૌથી વધુ સાક્ષરતા કયા રાજ્યની છે તો કેરળ. ચંડીગઢની વસ્તી ગીચતા તો આવશે 9,258. ગુજરાતનું સ્ત્રી પુરુષ પ્રમાણ 919. દિલ્હી કરતાં ગુજરાતની વસ્તી ગીચતા કેટલી ઓછી છે? દિલ્હીની વાત કરીએ તો 11,320 અને ગુજરાતની 308 એટલે કે 11,012 ચોરસ કિલોમીટર જે છે તે સંખ્યા ઓછી છે. વસ્તી ગીચતાને સામાન્ય રીતે દર ચોરસ કિલોમીટરમાં રજૂ કરી શકાય છે. સૌથી વધુ સાક્ષરતા કેરળ. ગુજરાતની વસ્તી ગીચતા 308. સ્ત્રી પુરુષનું પ્રમાણ તો કેરળ કરતાં ગુજરાતનો સાક્ષરતા દર કેટલો ઓછો છે તો મિત્રો 14.60 પ્રતિ 1,000 પુરુષોની વસ્તીમાં સ્ત્રીઓની વસ્તીને સ્ત્રી પુરુષનું પ્રમાણ કહે છે. ત્યાર પછી મિત્રો કયા રાજ્યનો સાક્ષરતા દર 66.95 છે તો અરુણાચલ પ્રદેશ. સૌથી વધુ વસ્તી ગીચતા ધરાવતો પ્રદેશ તો દિલ્હી. બિહારમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ તો આવશે મિત્રો 1106. અરુણાચલ પ્રદેશ કરતાં ગુજરાતની વસ્તી ગીચતા કેટલી વધુ છે તો મિત્રો તમારે ગુજરાતની વસ્તી ગીચતામાંથી અરુણાચલ પ્રદેશને બાદ કરવાનું છે. ભારત દેશની અંદર સ્ત્રી પુરુષનું પ્રમાણ જે છે તે વિદ્યાર્થી મિત્રો તમારે લખવાનું છે 940. મહારાષ્ટ્રનો સાક્ષરતા દર તો 82.91. કયા રાજ્યની વસ્તી ગીચતા 555 છે તો તમિલનાડુ. આપેલા કોષ્ટકમાં ખાલી જગ્યાનું સ્ત્રી પુરુષનું પ્રમાણ સૌથી ઓછું છે તો ચંડીગઢ. કેરળ કરતાં ગુજરાતમાં સ્ત્રી પુરુષનું પ્રમાણ કેટલું ઓછું છે તો મિત્રો 1,084 - 919 એટલે કે 165. આપેલું કોષ્ટકની માહિતી કયા વર્ષની છે તો 2011. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તમારે ન્યાયતંત્રનું માળખું, વડી અદાલત, સર્વોચ્ચ અદાલત, લોક અદાલત અને ન્યાયિક ચુકાદા અને ભારતીય અર્થવ્યવસ્થાના જવાબ આપવાના હતા. તો ન્યાયતંત્રનું માળખું તમે પ્રથમ તમારે આવી રીતે દર્શાવવાનું હતું: તાલુકા અદાલત, જિલ્લા અદાલત, વડી અદાલત અને સર્વોચ્ચ અદાલત. ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો તેની તમારે સમજૂતી જે છે તે અહીં આપવાની હતી. આ પ્રકારે તમે સમજૂતી જે છે તે ન્યાયતંત્રમાં આપી શકો છો. ત્યાર પછી મિત્રો વડી અદાલત તમારી જે બુક છે એ બુકની અંદર પેજ નંબર 110 ઉપર આપેલી છે, જેનું ચિત્ર અહીં તમે જોઈ શકો છો. સર્વોચ્ચ અદાલત છે તો એ પણ અહીં માહિતી આપેલી છે. આ પ્રકારે તમે બુકમાંથી જવાબ જે છે તે મેળવી શકો છો. તેના સત્તા અને કાર્ય જે છે તે આપ્યા છે. વિદ્યાર્થી મિત્રો લોક અદાલત છે એ પણ આપણી ચોપડીની અંદર આપેલી છે. તો ત્યાંથી મોટા પ્રશ્નોના જવાબ આપણે જે છે તે આ ન્યાયિક ચુકાદા અને ભારતીય અર્થવ્યવસ્થાવાળો જવાબ પણ ત્યાંથી મેળવીશું. તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે.